વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આપણે ગ્રામરના ટૉપિક સ્ટાર્ટ કરેલા છે, તો એમાં આપણો નેક્સ્ટ ટૉપિક છે ટાઈપ ઓફ સેન્ટેન્સ. સેન્ટેન્સ એટલે વાક્ય, વાક્યના અલગ અલગ પ્રકાર. તો મેજરલી વાક્યના 4 જ પ્રકાર હોય છે, જેને આપણે ડિટેલમાં ભણીશું. અને ગાઈસ, જો તમને કાંઈ બી ક્વેરી હોય તો તમે કમેન્ટ કરી દેજો, અમે એમના આન્સર આપી દઈશું. સો સ્ટાર્ટ વિથ ઇન્ટ્રોડક્શન. તો આપણે આગળ કીધું એમ 4 પ્રકારના વાક્ય હોય અને વાક્ય 2 વસ્તુનું બનેલું હોય, સબ્જેક્ટ અને પ્રેડિકેટ. સબ્જેક્ટ એટલે કર્તા અને પ્રેડિકેટ એટલે જે સબ્જેક્ટ સિવાયનું જે બી હોય ને વાક્યમાં, એ બધાને પ્રેડિકેટ કહેવાય. ગુજરાતીમાં આપણે કહીએ તો કર્તા અને વિધેય. પ્રેડિકેટ એટલે વિધેય. વિધેયનું કામ શું હોય? એ કર્તાને દર્શાવે કે કર્તા શું કરે છે દર્શાવવા માટે. નાઉ ઇટ્સ ડિક્લેરેટિવ ઓર અસર્ટિવ સેન્ટેન્સ. એનું ગુજરાતી થશે વિધાન વાક્યો. આ વાક્યો નાઉન અથવા પ્રોનાઉનથી ચાલુ થાય અને ફૂલ સ્ટોપે એન્ડ થાય. અસર્ટિવ વાક્યમાં 2 પ્રકાર હોય, અફર્મેટિવ એટલે કે પોઝિટિવ અથવા તો નેગેટિવ સેન્ટેન્સ, હકાર અને નકાર વાક્ય. એક્ઝામ્પલ જોઈએ તો ટેલ્સ ધ રીડર. ડિક્લેરેટિવ સેન્ટેન્સમાં એ રીડર કંઈક કહેતું હોય છે. એનું એક્ઝામ્પલ છે મેરી હેઝ અ કેટ. એટલે જે એકદમ સાદું વિધાન વાક્ય હોય ને, એને આપણે ઇંગ્લિશમાં કહેશું અસર્ટિવ સેન્ટેન્સ. કાંઈ જ મારું ને કોઈ પણ જાતના ક્વેશ્ચન માર્ક, એક્સક્લેમેટરી માર્ક, કશું જ નહીં, જસ્ટ અ સિમ્પલ સેન્ટેન્સ. સેકન્ડ ઇઝ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સને આપણે ગુજરાતીમાં કહેશું આજ્ઞાર્થ વાક્ય, જેમાં આદેશ, વિનંતી કે સલાહ આપવાની હોય, કમાન્ડ આપવાની હોય. આનું એક્ઝામ્પલ આપણે આપેલું છે, ગીવ મી ધેટ બોલ. પછી બીજા એક્ઝામ્પલ લઈ શકાય કે સ્ટેન્ડ અપ, પ્લીઝ ઓપન ધ વિન્ડો. જે વાક્યમાં કોઈ સલાહ, આદેશ કે વિનંતીની વાત કરવામાં આવી હોય, એ બધાને આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહીશું. એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ મીન્સ ઉદ્ગાર વાક્ય, જે એકદમ સડન ફિલિંગ કે કોઈ ઇમોશન્સ કે કોઈ વિશ દેખાતો હોય ને એ વાક્યને. અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ તમને દેખાઈ આવશે, પાછળ એક્સક્લેમેશન માર્ક્સ હશે. સો ધીસ ડે ઇઝ વન્ડરફુલ. આ એક એક્ઝામ્પલ થયું. પછી આપણે કહી શકીએ વોટ અ લવલી સીન, હાઉ અનલકી આઈ એમ, અલાસ હી ઇઝ નો મોર. કે જે એક્સક્લેમેશન કરતાં શબ્દ યુઝ થયા હોય કે અલાસ, બ્રાવો, તો એ બધા એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય. ધીસ ઇઝ અવર લાસ્ટ ટાઈપ, ઇન્ટેરોગેટિવ. ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ એટલે કે જે WHથી સ્ટાર્ટ થતા હોય ને એવા વાક્ય. તો ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સમાં ઓલવેઝ ક્વેશ્ચન માર્કવાળા હોય. આપણે પ્રશ્નાર્થ વાક્ય કહીએ ગુજરાતીમાં એને, જે સ્ટાર્ટ વિથ WH. WH એટલે હુ, વોટ, વિચ, હુઝ, હુમ, વાય, વેર, વેન, આ બધા. અને મોડલ ઓક્ઝિલરી તો હેવ, ડુ, આને જે સહાયકારક ક્રિયાપદ આપણે કહીએ ને એ બધા. એન્ડ ઇટ એન્ડ્સ વિથ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ જોઈએ તો ડુ યુ હેવ અ પેન્સિલ. અહીંયા જે ડુ છે એ મોડલ ઓક્ઝિલરી વર્બ છે, સહાયકારક ક્રિયાપદ. આવી જ રીતે અહીંયા એવું બી આવી શકે કે વાય વર યુ એબસેન્ટ યસ્ટરડે, તો એ WHથી ચાલુ થયો. સો થેન્ક યુ ગાઈઝ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ સ્ટે ટ્યુન વિથ અસ ફોર નેક્સ્ટ ગ્રામર ટોપિક. થેન્ક યુ ગાઈઝ.